ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી કાશ્મીરના પહેલગામ સુધીની મુસ્લિમ યુવાનની અહિંસા પદયાત્રાની કરાઈ શરૂઆત. એડવોકેટ મુસ્લિમ યુવાનની ટીમને હજારો લોકોએ પુષ્પહાર કરી યાત્રાનો શુભારંભ કરાવ્યો. અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈને પોરબંદરની પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ગાંધીજી અપનાવેલ માર્ગને સાર્થક કરવા જેમ ભારત દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સદામ બાપુ કાદરીએ ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ યાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકથી વિવિધ સમાજો, ભીમ આર્મી, એકતા મંચ, હિન્દુ મુસ્લિમ આગેવાનો, રાજકીય લોકો દ્વારા જાહેર ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બસ સ્ટેન્ડ પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા લગાવ્યા હતા. હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા દરેક ચોકમાં ફુલહાર અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું હતું. આ પદયાત્રાની અંદર ઉપસ્થિત લોકો બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક, શહીદ ભગતસિંહ ચોક, ગાંધી ચોક, ઝીકરિયા ચોક, નાગનાથ ચોક, ઉપલેટાના મુખ્ય માર્ગથી પદયાત્રા સાથે રહી તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું. ચોક્કસપણે આ મુહિમનું માત્ર કારણ એક જ છે કે સમાજમાં એકતા થઈ જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે, જે લોકો બન્યા છે, એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કંઈ પણ ડ્રેસ કરી અને એ લોકોને અર્પિત કરી શકું, મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો, મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે 10 રૂપિયા 20 રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને 1 લાખથી 10 લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ. મારી આ જ સંકલ્પ છે. અમારી બહુ સારી સોચ છે. તમને આ જે ફંડ ભેગું કરવાનું છે, તમને આશા છે કે તમે સારું ફંડ જમા કરી શકશો? ચોક્કસપણે કેમ ના કરી શકીએ? લોકો પાસે 10 કે 20 રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો કેમ ના આપી શકે? એ પણ આવા લોકો માટે કે જે લોકો શહીદ થયા છે. તમે જોયું હમણાં સદામ બાપુએ આ મુહિમ ચલાવી છે અને પહેલગામ સુધી ચાલી રહ્યા છે અને દરેક ઇન્ડિયન ભાઈઓએ 10 રૂપિયાનો ફંડ માંગ્યો છે, ફક્ત 10 રૂપિયાનો. તો એને પૂરેપૂરો સાથ સહકાર મળે એવી મારી આશા છે. અને આ સદામ બાપુનું જે આપણે જઈને પહેલગામ ચાલી જઈ રહ્યા છે, અલ્લાહ તાલાથી ઉમ્મીદ કરી છે કે તેનું આ સફળ પૂરું થાય. ક્યાંથી ક્યાં સુધી રૂટ ચલાવો છો? પોરબંદરથી અહિંસાની ભૂમિથી લઈ અને કાશ્મીરના પહેલગામ સુધી હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર પૂરો નહીં થાય. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા.